જેમાં કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુ સંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ વગેરે વિશ્વ પ્રસિદ્ધ કાલિદાસની પોતાની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીના બેનમૂન ગ્રંથો છે. ભવભૂતિનું ઉત્તર રામચરિત, બારવીનું કિરાતાર્જુન નિયમ અને બાણભટ્ટ લિખિત કાદંબરી અને સમ્રાટ હર્ષવર્ધનના જીવનચરિત્રનો સમાવેશ હર્ષચરિતમાં થાય છે. વિશાખા દત્તનું મુદ્ર રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું દશકુમાર ચરિત વગેરે ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં અનેક કૃતિઓના રચયિતા નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, આખ્યાન, કાવ્યો, છપ્પા વગેરે રચ્યા અને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. ત્યારબાદ કવિ નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂવાળા, મહિપત રામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધન રામ ત્રિપાઠી વગેરે સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલી જૂની છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થતા અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયોમાં રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે છે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એત્તુથોકઈ, તોલ્કાપ્પિયમ અને પથ્થુપાતુ છે. આ પૈકીના કવિ તિરુવલ્લુકરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન છે. પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો શિલપતિકારમ અને મણિમેખલાઈ છે.